મિત્રો બપોરનું જમવાનું રેડી થઈ ગયું. ઘઉંના રોટલા બનાવી દીધા અને ગ્રેવીવાળું ચણાનું શાક. તો બપોરનું જમવાનું રેડી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 10:10 બાકી છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સારા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો જો મસ્ત નાહી ધોઈને ફ્રેશ, પૂજા બી થઈ ગઈ, પાણી કપડાં વાસણ બધું થઈ ગયું. અને મારા કાનુડા માટે મસ્ત બે નાની નાની ગોદડીઓ બનાવી છે, તો બહાર સૂકવી છે. અને જમવા બનાવવાનું છે આજે. તો પહેલાં બધાને મારા પરિવાર તરફથી હેપી હોલી, હેપી હોલી. તો મિત્રો આજે હોળીનો તહેવાર છે. મસ્ત રીતે બધા પૂજા કરજો, સરસ રીતે હોળી બનાવજો. માતાજી બધાને સારા સારા રાખે ને મસ્ત રાખે. અને મિત્રો બીજું શું કહેવાની હતી તમને યાદ આવવા દો. હા, જમવાનું બનાવવાનું છે, પણ શું બનાવું છું તે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. અને મસ્ત રીતે તહેવાર બનાવજો હોળીનો. હા ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. તો બન્યા રહેજો વિડીયોમાં. નાની નાની ગોદડીઓ મારા કાનુડા માટે બનાવી છે મેં. છે ને મસ્ત નાની નાની. તો મિત્રો ચણા બાફવા મૂકી દીધા છે. તો આજે બનાવું છું રસાવાળા ચણા, એટલે ગ્રેવીવાળા મસ્ત. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. અને બહાર મારા પાપુની ગોદડીઓ કેવી લાગી તે કહેજો. મારા કાનુડાની મેં 3 ગોદડીઓ બનાવી છે, પણ 2 ધોઈ કાઢી અને એક બિછાવી છે, પછી એને ધોઈ કાઢી. તો મસ્ત 3 ગોદડીઓ એની બનાવી. તો કમેન્ટ કરજો કે મારા કાનુડાની ગોદડીઓ કેવી લાગી નાની નાની. મિત્રો 2 ટમાટર છે, 1 ડુંગળી, ધાણા, પછી 3 લીલા મરચાં, આદું અને લસણ. તો હવે પહેલાં હું તવા પર શેકી કાઢીશ ને પછી વાટી કાઢીશ. મિત્રો તવો મૂકી દીધો છે ને તેલ નાખ્યું છે. તો પહેલાં ડુંગળી આપણે શેકી કાઢીએ તવા પર. ચલો હવે મિક્સરમાં આપણે પીસી કાઢીએ. મિત્રો ટમાટર પણ 2 કાપી કાઢ્યા, એ પણ આની સાથે જ વાટી કાઢીશ. અને મેં ડુંગળી એટલા માટે સાતળી દીધી કે આપણે વઘાર કરીએ તો કાચી ના લાગે એનું સ્વાદ, એટલે મેં સાતળીને એને હવે વાટી કાઢીશ ટામેટા જોડે. તેલ ગરમ થઈ ગયું. હવે રહી અને થોડું જીરું નાખી દઉં. તો મિત્રો જો ટમાટર, પછી ડુંગળી અને લસણ, લીલા મરચાં અને જીરું મસ્ત પીસી કાઢી મિક્સરમાં ગ્રેવી કરી દીધું. હવે અંદર મસાલો નાખી દઈએ આપણે. ચાલો હવે હળદર મીઠું બધું નાખી દઈએ અંદર આપણે. હળદર, લાલ મરચું અને જીરા પાવડર. એકદમ સરસ રીતે જો તો જુઓ મિત્રો, સરસ મજાના ગ્રેવીવાળા ચણા બનીને તૈયાર થઈ ગયા છે. કીધું મીઠું, કેમ કે બાફવામાં પણ મીઠું નાખ્યું હતું મેં. અને અહીંયા ગ્રેવીવાળા ચણાનું શાક પણ તૈયાર થઈ ગયું, જોઈ લો. તો આજે ગ્રેવીવાળું ચણાનું શાક બનાવ્યું છે. હવે ઉપરથી નાખી દઈએ આપણે. હા, મિત્રો બપોરનું જમવાનું રેડી થઈ ગયું. ઘઉંના રોટલા બનાવી દીધા અને ગ્રેવીવાળું ચણાનું શાક. તો બપોરનું જમવાનું રેડી. તો ચાલો મિત્રો, બપોરનું જમવાનું બનીને રેડી થઈ ગયું છે. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.